નથી, ખાલી 7 ચાસ છે. એની અંદરથી ગઈ વીણી 12માં નથી અને આ જે નેક્સ્ટ વીણી છે અત્યારે જે લાઈવ અત્યારે તમે જોઈ શકો છો કે વીણી ચાલુ જ છે. અત્યાર સુધી ક્યારેય કોકરવાટ નહીં આવ્યો કે પથેરી નહીં આવતી ને મળતી સતત વિકાસ થાય છે અને સરસ ઉત્પાદન મળ્યા હતા. મરચું ક્વોલિટી બી જબરજસ્ત, ગ્રીનરીથી મળીને બધું જ અને સતત એની અંદર એનો વિકાસ થયા જ કરે છે. સાવરિયા ઓર્ગેનિક કંપની બધી દવા વાપરું છું. ઈગલ, રિચાર્જ અને ઓલ આઉટ અને સ્પીડ. ખેડૂત મિત્રો જબરજસ્ત લાગ છે. એક્સપોર્ટનું મરચું એક નંબરનું ક્વોલિટી છે. અત્યારે માર્કેટમાં મુકતા જ વેચાઈ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, કરજણ તાલુકાના સુરવાડા ગામની અંદર ઉપસ્થિત છે અને આ તમે જોઈ રહ્યા છો મરચીનો પ્લોટ છે. મરચીના પ્લોટની અંદર તમે જોઈ શકો છો કે જોરદાર સુપર રિઝલ્ટ મળેલ છે. આ પ્લોટની અંદર ટોટલી સાવરિયા કંપની ટ્રીટમેન્ટ કરેલ છે, જેનો રિઝલ્ટ એક નંબર છે. મરચીનો ગ્રોથ, ક્વોલિટી, એની ગ્રીનરી, કોઈપણ પ્રકારનું વાયરસ નથી, થીપ્સ નથી, કોકડવાટ નથી. દરેક છોડ પર એનો લાગ જોરદાર છે. લાગ બતાવવાનો પ્રયત્ન કરું ખેડૂત મિત્રો. આ લાગ તમે જોઈ શકો છો દરેક છોડ પર જબરજસ્ત લાગ. ધીરે બતાવજો. આ લાગ ખેડૂત મિત્રો જબરજસ્ત લાગ છે. એક્સપોર્ટનું મરચું એક નંબરનું ક્વોલિટી છે. અત્યારે માર્કેટમાં મુકતા જ વેચાઈ જાય છે. જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે, તમે જોઈ શકો છો. દરેક છોડ પર, એક છોડ નહીં દરેક છોડ પર જબરજસ્ત રિઝલ્ટ જોવા મળે છે. તો આ જે શું ટ્રીટમેન્ટ કરવાથી આ જે સિદ્ધિ હાંસલ કરી છે તો આપણે ખેડૂતના સ્વમુખથી સાંભળીશું. નમસ્કાર, મારું ગામ સુરવાડા, પરમા રામસિંહ વખતસિંહ. હું આ સાવરિયા ઓર્ગેનિક કંપની બધી દવા વાપરું છું. ઈગલ, રિચાર્જ અને ઓલ આઉટ અને સ્પીડ. આમાં કેટલા સ્પ્રે થયા છે? આ ચોથો 4 સ્પીડ મળે. 4 સ્પ્રે કર્યા છે. તો 4 સ્પ્રે કર્યા પછી મરચીની અંદર શું આમ રિઝલ્ટ તમને લાગે? મરચીમાં અત્યાર સુધી ક્યારેય કોકરવાટ નહીં આવ્યો કે કથેરી નહીં આવતી ને મરચી સતત વિકાસ થાય છે અને સરસ ઉત્પાદન મળ્યા કરે છે. અને અત્યાર સુધી તમે જે બીજી દવા વાપરતા હતા તો એની અંદર આ પ્રકારનું રિઝલ્ટ તમને જોવા મળતું હતું? ના, એ તો દવાઓ લાવીએ અને પછી ખર્ચો ખોટો થાય ને તો જોયું રિઝલ્ટ નતું મળતું. આની અંદર તમને થીપ્સ કથરીમાં એક નંબરનું રિઝલ્ટ મળ્યું. આ લાઈવ પ્લોટ જોઈ શકો છો કે આની અંદર જે બિલકુલ વાયરસ નથી, અને મરચું બી સારું ઉત્પાદન નીકળે છે ને સારી ક્વોલિટી મરચું તમે જોઈ શકો છો. એક નંબરનું મરચું છે. મરચું ક્વોલિટી બી જબરજસ્ત, ગ્રીનરીથી મળીને બધું જ અને સતત એની અંદર એનો વિકાસ થયા જ કરે છે. કન્ટિન્યુ એનો વિકાસ કન્ટિન્યુ છે. ફ્લાવરિંગ થી મોર્નિંગ કન્ટિન્યુ. ફ્લાવરિંગ પણ જોરદાર છે. અને ગઈ વીની કેટલી હતી? ગઈ વીની 12 મણની હતી. અને અત્યારે આ લાગ ને ક્વોલિટી જોતા કેટલું આમ પ્રોડક્શન નીકળશે? 15 થી 16 મણ જેવું નીકળશે. ખેડૂત મિત્રો આ ખાલી 7 ચાસ છે. આજે તમે જોઈ શકો છો કે અડધું વીંગું પણ નથી, ખાલી 7 ચાસ છે. એની અંદરથી ગઈ વીણી 12 મણ હતી અને આ જે નેક્સ્ટ વીણી છે અત્યારે જે લાઈવ અત્યારે તમે જોઈ શકો છો કે વીણી ચાલુ જ છે અત્યારે. તો જબરદસ્ત રિઝલ્ટ છે. તો બીજા ખેડૂતોને તમારે શું કહેવું છે? બીજા ખેડૂતો પણ આ દવાનો ઉપયોગ કરે તો સારું રહે એમ, કારણ કે રિઝલ્ટ વાયરસ આવે ના જલ્દી અને મરચી સારું એવું પ્રોડક્શન મેળવી શકે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.